ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરતા જઈએ તો શરૂઆત થોડું રિવિઝન સાથે કરીએ. તો આપણે પાછળના લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો પરમાણ્વીય દળ વિશે. જાહેર ટોપિક. તો ડાલ્ટનના મત પ્રમાણે શું હતું કે ભાઈ કોઈ પણ પરમાણુ હોય ને એની પાસે એક નિશ્ચિત દળ છે, જે આપણે કાલ ડાલ્ટનનો પરમ દિવસના લેક્ચરમાં જોયું હતું. આપણે પહેલાના લેક્ચરમાં પહેલાના લેક્ચરમાં જોયું હતું, ડાલ્ટનની અભિધારણાઓ જોઈ ગયા હતા કે બધા જ પરમાણુ હોય તેનો કંઈક ચોક્કસ દળ હોય. એટલે જે પરમાણુ નિશ્ચિત દળ છે તેને શું કહેવાય છે? પરમાણ્વીય દળ. તો હવે પરમાણુનું દળ મેળવવું અતિ મુશ્કેલ છે, કારણ કે પરમાણુ અતિ સૂક્ષ્મ હોવાને કારણે આપણે એને કઈ રીતે દળ મેળવવું? તો એક એની પાસે આધુનિક સાધન પણ છે જેનું નામ છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. હવે એની અંદર પણ કઈ રીતે પરમાણ્વીય દળ શોધ્યા? તો કોઈ એક પરમાણુનું દળને પ્રમાણિત ગણી એની સાપેક્ષ બીજા બધા તત્વોના શું ગોતવામાં આવ્યા? પરમાણ્વીય દળ. કારણ કે બધા પરમાણુઓનું તમે સ્પેસિફિક એટલે કે બધાનું પોતપોતાનું દળ આ રીતના મેળવી શકો નહીં, કારણ કે બધા જ પરમાણુ અતિ સૂક્ષ્મ હોય. એટલે કોઈ એક પરમાણુનું દળ મેળવી લીધું, એની સાપેક્ષમાં બીજા પરમાણુનું શું ગોત્યું એણે? પરમાણ્વીય દળ. આગળ જઈએ. હવે તમને ખ્યાલ હોય, તમે ધોરણ 8માં, ધોરણ 9ની અંદર, ધોરણ 10ની અંદર અભ્યાસ કરીને આવ્યા હશો 1 થી 20 તત્વોનો. 1 થી 20 તત્વના તમને પરમાણ્વીય ક્રમાંક, તેઓનો પરમાણ્વીય નામ, તેઓની સંજ્ઞા, આ વિશેનો ખ્યાલ હશે. જેમ કે વાત કરું, હા હી લી બે બો કાના, ઓ ફ ની સા મે એ સી, ફ સ ક આ પો કે. આ કોઈ સોંગ નથી. આ 1 થી 20 તત્વ યાદ રાખવાની શોર્ટ કી છે, જેને તમે ગીત સ્વરૂપે લખેલું છે, જે તમે ધોરણ 8માં પણ તમારા જે તે શિક્ષકે ભણાવ્યું હશે, ધોરણ 9માં પણ ભણાવ્યું હશે અને ધોરણ 10માં પણ તમે આ વસ્તુ ભણ્યા હશો. તો ખાસ વસ્તુ તમને 1 થી 20 તત્વ કેમેસ્ટ્રીની અંદર મિનિમમ આવડવા જોઈએ. તેના પરમાણ્વીય ક્રમાંક, તેઓની સંજ્ઞા અને તેઓનું પૂરું નામ, એટલી વસ્તુ ખાસ આવડવી જોઈએ. એ ઉપરાંત અહીંયા હું તમને વધારાના 10 નામ પાકા કરાવડાવીશ. એટલે ટોટલ આપણે 30 નામો પાકા કરવાના છે તત્વના. 1 થી 30 તત્વોના નામ આપણને આવડવા જોઈએ. 1 થી 30માં અંદર તમને 20 સુધી તો આવડતા જ હશે, જે આપણે સોંગ બનાવ્યું છે, હા ઈ લી બે બો કાના, ઓ ફ ની સામે એ સી, ફો સ ક આપો કે. બરોબર છે? તેનો અભ્યાસ ખાસ એક વખત કરી નાખજો. એ સિવાય આજના લેક્ચરમાં આપણે શું ભણવાના છીએ? 1 થી 30 તત્વોના નામ ભણશું. 1 થી 30 તત્વોના આપણે પરમાણ્વીય દળ પણ જોશું, જે કોમન છે, જે બધે યુઝ થવાના છે. તો તમારે એટલા પરમાણ્વીય દળ પાકા પણ કરવાના છે. તો તમે ધોરણ 10માં પણ એ વસ્તુ શીખીને આવ્યા છો, પરમાણુ દળ ને વિશે, કે ભાઈ ધોરણ 9માં પણ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરતા તમે પરમાણુ દળ આપેલા હતા. તો અહીં આપણે પરમાણુ દળ પણ તમને આપી દઈએ, જે કોમન છે, જે તમારે કંઈ ગણતરીમાં ગોતવા નથી જવાના. તમને જે આપ્યા છે એની બધી આપણને ખ્યાલ પડી જશે અને એની ઇઝી ટ્રીક પણ શીખવાડીશ. જોઈએ, આ પેલું આપ્યું છે એટોમિક નંબર. એટોમિક નંબર એટલે પરમાણ્વીય ક્રમાંક, પરમાણુનો ક્રમાંક, તત્વનો ક્રમાંક. સિમ્બોલ એટલે જે તે પરમાણુની સંજ્ઞા, નેમ એટલે જે તે તત્વનું નામ, અને એટોમિક વેઇટ એનો મિનિંગ થાય છે કે તેનું પરમાણ્વીય દળ. આપણને ખબર છે પહેલા તત્વનું નામ, નંબર શું છે? પરમાણ્વીય ક્રમાંક 1 એટલે હાઇડ્રોજન. હાઇડ્રોજન સંજ્ઞા શું છે? H. અને યાદ રાખો હાઇડ્રોજનનું દળ કેટલું છે? 1 ગ્રામ. એટલે તમને એમ પૂછે કે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું? તો ત્યાં શું લખવાનું? 1 AMU. જો મેં પૂછ્યું 1 હાઇડ્રોજનનું. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો જ, આ બીજી સંજ્ઞા છે ગ્રામ પ્રતિ મોલ. એ હું તમને જ્યારે મોલ સંકલ્પના ભણશું, આજથી 2 દિવસ પછી આનો લેક્ચર આવશે મોલ સંકલ્પનાનો, ત્યારે ખબર પડશે કે 1 AMU અને 1 ગ્રામ પ્રતિ મોલ, આ બંને વચ્ચે તફાવત શું છે? ખાસ વિદ્યાર્થી મિત્રો તફાવત છે, જ્યારે હું એમ કહું કે મારી પાસે 1 હાઇડ્રોજન છે, તો એનું દળ કેટલું લખવાનું તમારે? 1 AMU. બાકી હું તમને જ્યારે આગળ અભ્યાસ કરાવડે મોલની સંકલ્પના, ત્યારે આપણે કયો એકમ યુઝ કરશું? ગ્રામ પ્રતિ મોલ. એ ત્યારે હું તમને બધું ક્લિયર સમજાવી દઈશ. અત્યારે એમ યાદ રાખવાનું છે આપણે શું લેવાનું છે? 1 હાઇડ્રોજનનું દળ.
પરમાણિક ક્રમાંક 2 કોનો છે તો કે હિલિયમ. હિલિયમની સંજ્ઞા કોની છે શું થાય He. હવે સિમ્પલ વસ્તુ યાદ રાખવાનું, પરમાણુ હોય ને એનો પરમાણ્વીય ક્રમાંકના ડબલ કરવાના, એ શું થાય પરમાણ્વીય દળ. જો સિમ્પલ શોર્ટ કી એવી છે, યાદ રાખવાની ટ્રીક છે, બીજું કંઈ પ્રૂફ નથી એનું કંઈ સાબિતી, ભાઈ ડબલ જ થાય. પણ એક સિમ્પલ કી છે કે જનરલી પરમાણ્વીય દળ હોય ને, કોઈ પણ પરમાણુ દળ હોય ને એના પરમાણ્વીય ક્રમાંક કરતાં કેવું હોય ડબલ હોય. તો જો હિલિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે 2 છે, તો એનું દળ કેટલું હોય 2 ના ડબલ કેટલા કર્યા 4, એટલે એનું દળ અંદાજિત કેટલું છે 4 છે. હિલિયમનું પરમાણ્વીય દળ કેટલું છે 4. આ બધા છે બેઝિક તત્વો લીધા છે મેં, બધા બેઝિક તત્વોના તમને શું આપ્યા છે પરમાણ્વીય દળ, જે તમારે પાકા કરવાના જ છે, કારણ કે અવારનવાર આપણે આનો યુઝ કરવાનો છે. તમને ઓટોમેટિક પાકું થઈ જાય, કેમ કે એટલી બધી વખત આનો યુઝ થશે કે તમને ઓટોમેટિકલી આ મગજમાં આવી જશે. અને મેં કીધું એમ શોર્ટ કી કે તમને જો પરમાણિક ક્રમાંક યાદ હોય તો એના ડબલ કરી નાખો, તો એ તમે એના પરમાણ્વીય દળની નજીક પહોંચી શકો છો. હાલો આગળ જઈએ. તમને ખબર છે પરમાણુ ક્રમાંક 3 કોનો છે લિથિયમ. લિથિયમની સંજ્ઞા શું છે Li, જેનો કીધું ને 3 ના ડબલ 6 થઈ ગયા 6.94. એટલે આને આપણે મિનિમમ કેટલા લખી શકીએ 7 લખી શકીએ. કેટલા લખી શકીએ 7. એટલે લિથિયમનો પરમાણ્વીય દળ કેટલું છે 7 છે. ત્યારબાદ પરમાણિક ક્રમાંક 4 કોનો છે બેરિલિયમ. બેરિલિયમની સંજ્ઞા શું છે કેપિટલ B સ્મોલ e. હવે 4 દુ ને 8 થઈ ગયા ને, 8 ની નિયર જો પરમાણ્વીય દળ 8 ની નિયર મળ્યું ને 9, એટલે યાદ રાખો બેરિલિયમ કેટલો છે 9. આગળ જઈએ. પરમાણુ ક્રમાંક 5 કોનો છે બોરોન. બોરોનની સંજ્ઞા B. 5 દુ 10 છે, જો 10.81, એટલે આના સમથિંગ તમે 11 લઈ શકો. ત્યારબાદ કાર્બન. પરમાણુ ક્રમાંક 6 કોનો છે કાર્બન. કાર્બનની સંજ્ઞા કેપિટલ C. 6 દુ ને 12, એટલે યાદ રાખવાનો કાર્બનનો પરમાણુ દળ કેટલો છે 12 છે. પરમાણુ ક્રમાંક 7 કોનો છે નાઇટ્રોજનનો. તેની સંજ્ઞા શું છે કેપિટલ N, અને 7 ના ડબલ કેટલા થાય 14 થાય, એટલે એનું પરમાણુ દળ કેટલું છે 14. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 8 કોનો છે ઓક્સિજન. ઓક્સિજન સંજ્ઞા શું છે કેપિટલ O. હવે 8 ના ડબલ 8 દુ 16, એટલે 15.99. 15.99 આપણે 16 લખી શકીએ, એટલે ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું છે 16 છે. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 9 કોનો છે ફ્લોરિનનો. ફ્લોરિનની સંજ્ઞા કેપિટલ F. 9 ના ડબલ 18, એટલે 18.99, એટલે સમથિંગ 19 જેવું થાય છે પરમાણ્વીય દળ કોનું ફ્લોરિનનું. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 10 કોનો છે નિયોન. નિયોનની સંજ્ઞા કેપિટલ N સ્મોલ e, અને 10 ના ડબલ કેટલા થયા 20. 20.17, રાઉન્ડ ઓફ કરો એટલે 20 જ લખાય આને. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 11 કોનો છે સોડિયમનો. સોડિયમની સંજ્ઞા Na. 11 ના ડબલ કેટલા થાય 22.98, એટલે આપણે સોડિયમનો પરમાણિક દળ લેશું 23 ગણશું. કેટલું ગણશું વિદ્યાર્થી મિત્રો અહીંયા આ તમને એક્ઝેક્ટ વેલ્યુ આપેલી છે, આપણે કેટલા ગણવાના છે 23 ગણશું. ત્યારબાદ મેગ્નેશિયમ. પરમાણુ ક્રમાંક 12 કોનો છે મેગ્નેશિયમનો. મેગ્નેશિયમની સંજ્ઞા શું છે Mg. 12 દુ ને 24 ગ્રામ થાય છે. વજન કોનો પરમાણ્વીય દળ કેટલું થાય મેગ્નેશિયમનું 24. જ્યારે પરમાણુ ક્રમાંક 13 કોનો છે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ સંજ્ઞા Al. 13 ના ડબલ 26.98, એટલે કંઈક 27 જેવું થાય છે એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 14 કોનો છે સિલિકોન. સિલિકોનની સંજ્ઞા Si. 14 ના ડબલ 28 છે એનું શું થયું પરમાણ્વીય દળ. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 15 કોનો છે ફોસ્ફરસ. સંજ્ઞા શું થાય કેપિટલ P. 15 ના ડબલ જનરલી કેટલા થાય 30 થાય, પણ આપણે જો એનું દળ કેટલું છે 30.97, એટલે 31 જેવું તમે લખી શકો. એટલે ખાસ યાદ રાખવાનું ફોસ્ફરસનું પરમાણ્વીય દળ કેટલું છે 31 ગ્રામ. હમણાં હું તમને આમાંથી IMP કહી દઉં કે ક્યાં ક્યાં તમારે પાકા કરવાના છે, એ તમારા મગજમાં હોવા જ જોઈએ. જે હમણાં હું રેડ માર્ક કરી દઈશ તમને. પહેલાં આપણે જોઈ લઈએ 1 થી 20 તત્વો, 1 થી 30 તત્વો. પરમાણ્વીય ક્રમાંક 17 એટલે કે કોણ સોરી ભૂલાઈ ગયું. પરમાણુ ક્રમાંક 16 એટલે કે સલ્ફર. સલ્ફરની સંજ્ઞા કેપિટલ S. 16 ના ડબલ 32 છે, એટલે જો એનો પરમાણુ દળ પણ કેટલું છે 32 જ છે. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 17 કોનો છે તો કે ક્લોરિનનો. ક્લોરિનની સંજ્ઞા શું થાય Cl. 17 ના ડબલ જનરેટ કરો તો 34 થાય ને, તો 34 ને જો પરમાણુ દળ જો કેટલું છે 35.45, એટલે સમથિંગ 35 તમે લખી શકો. ત્યારબાદ પરમાણ્વીય ક્રમાંક 19 કોનો છે પોટેશિયમ. પોટેશિયમની સંજ્ઞા જો અહીંયા કે છે, આ નહીં ભૂલવાનું, અહીંયા થોડું કન્ફ્યુઝન ભેગી થઈ જાય, કેમ કે પોટેશિયમ છે તો એ P આવો જોઈએ ને, પણ એવું થતું નથી. એટલે ખાસ યાદ પોટેશિયમની સંજ્ઞા છે કેપિટલ K.
19 બોલે 38 કરો તો જનરલી આપણને ખબર હોય પરમાણુ દળ કોના સમથિંગ આવવું જોઈએ, 38 નજીક આવવું જોઈએ. 38 નજીક જ છે ને, એટલે 39. એટલે પોટેશિયમનું પરમાણુ દળ કેટલું છે? 39. ત્યારબાદ પરમાણુ ક્રમાંક 18 કોનો છે? આર્ગોન. આર્ગોનની સંજ્ઞા AR. 18 ના ડબલ એટલે કેટલા થશે? 36. 18 દૂર 36 થવાના. એનો કંઈક નજીક હશે તો જો કેટલું થાય છે, જો આડોળું થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. પહેલા 17 પછી પરમાણુ ક્રમાંક 18 આવશે, પછી 19 આવશે. આમાં કોલમમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. સિમ્બોલ શું છે? આર્ગોન પહેલા આવશે, પોટેશિયમ ક્યાં આવશે? પછી પરમાણુ ક્રમાંક 20 કોનો છે? કેલ્શિયમ. કેલ્શિયમ સંજ્ઞા Ca. અને 20 ના ડબલ કેટલા થાય છે? 40. એટલે પરમાણુ દળ પણ જો તમને કેટલું મળ્યું છે? 40 મળેલું છે. ત્યારબાદ આ તત્વો તમને આવડતા હશે, પણ હવેના જે તત્વો છે એ ખાસ પાકા કરવાના છે. જે તમારા હોમવર્કમાં 2-3 વાર જેટલી વખત લખવા હોય એટલી વખત લખી નાખજો. 1 થી 30 તત્વો તમને મોઢે આવડવા જોઈએ. તેનો પરમાણુ ક્રમાંક, તેઓની પરમાણુવીય સંજ્ઞા, તેઓનું પરમાણુ તત્વનું નામ પણ તમને આવડવું જોઈએ. જો સ્ટાર્ટ કરીએ છીએ આપણે પરમાણુ ક્રમાંક 21 એટલે સ્કેડિયમ. સ્કેડિયમની સંજ્ઞા છે Sc. પરમાણુ ક્રમાંક દળ જોઈ લેજો તમારી રીતના, ઇમ્પોર્ટન્ટ અત્યારે નથી, હું કહી દઈશ આમાંથી કેટલા પરમાણુ દળ યાદ રાખવા. પરમાણુ ક્રમાંક 22 છે ટિટેનિયમ. ટિટેનિયમ સંજ્ઞા Ti. પરમાણુ ક્રમાંક 23 એટલે વેનેડિયમની સંજ્ઞા V. પરમાણુ ક્રમાંક 24 ક્રોમિયમ સંજ્ઞા Cr. પરમાણુ ક્રમાંક 25 એટલે મેંગેનીઝ સંજ્ઞા Mn. પરમાણુ ક્રમાંક 26 આયન એટલે Fe. પરમાણુ ક્રમાંક 27 જો આમાં અડધું થઈ ગયું થોડુંક એટલે 27 પહેલા આવશે. પરમાણુ 27 એટલે કોબાલ્ટની સંજ્ઞા Co. પરમાણુ ક્રમાંક 28 એટલે નિકલ. પરમાણુ ક્રમાંક 29 એટલે કોપર. અને પરમાણુ ક્રમાંક 30 એટલે ઝિંક. એટલે ફરીવાર બોલીએ 21 થી 30 જો આમ બોલાય: સ્કેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, ફેરિક, કોબાલ્ટ, નિકલ, કોપર ને ઝિંક. થઈ ગયું? ફરીવાર 1 થી 30 તત્વો બોલીએ: હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ. પછી 20 પૂરા થઈ ગયા. અહીંયા પછીનું સ્કેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર ને ઝિંક. થઈ ગયા 1 થી 30 તત્વો વિદ્યાર્થી મિત્રો. આવડી ગયા 1 થી 20 તત્વો. હવે હું તમને જે રેડ માર્ક કરવાનો છું એ રેડ માર્ક છે તમારે યાદ રાખવાનો છે. કોના કોના પરમાણુ તમને આવડવા જોઈએ. તો સૌથી પહેલા આપણે આ હાથને આગો લઈ લઈએ. હાલો, જો એક તો તમને હાઇડ્રોજન આવડવા જોઈએ, બરોબર છે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે અવારનવાર યુઝ આવશે એ છે કાર્બન. કહેવાનો મિનિંગ શું છે? આ રેડ માર્ક શું છે? એ રેડ માર્ક દર્શાવે છે કે તમારે એના પરમાણ્વીય દળ પાકા કરવાના. પરમાણ્વીય દળ હું પૂછું કે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું, તમને યાદ હોવું જોઈએ. તેનું હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 AMU છે. હું એમ પૂછું મારી પાસે 1 કાર્બન છે તો એનું પરમાણ્વીય દળ કેટલું તમને આવડવું જોઈએ? 12 AMU છે. એ જ રીતે બીજું છે, ત્રીજું નાઇટ્રોજન, એનું તમને પરમાણ્વીય દળ મોઢે આવડવું જોઈએ. ત્યારબાદ ચોથું છે ઓક્સિજનનું મોઢે આવડવું જોઈએ. જો આ બધા યુઝ કહું છું જનરલી બહુ યુઝ થાય છે, બધાની વાત કરું છું. સોડિયમનું યાદ રાખવાનું છે. સોડિયમનું કેટલું થશે? 23 થશે. કેટલું થશે? 23. એમ પૂછું સોડિયમનું પરમાણુ દળ કેટલું? તો 23. ત્યારબાદ મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, પછી કેલ્શિયમ, પોટેશિયમ. બસ આની અંદરથી આપણે અમુકના યાદ રાખશું, જેમ કે ક્રોમિયમનું યાદ રાખશું, ફેરિકનું યાદ રાખશું, કોપરનું યાદ રાખશું અને ઝિંકનું યાદ રાખશું. આવડી ગયા વિદ્યાર્થી મિત્રો. આ રેડ માર્ક કર્યા છે એના તમને પરમાણુ દળ ભૂલાવા જોઈએ નહીં, કારણ કે આ બધાનો આપણે જનરલી એક્ઝામ્પલ્સની અંદર આણ્વીય દળ મેળવવા માટે યુઝ કરવાનું છે. આની પછીનો આપણે ટોપિક ભણીએ અત્યારે, જેની અંદર આપણે યુઝ કરશું. જોઈએ હાલો, હવે સ્ટાર્ટ કરે છે.
સરેરાશ પરમાણ્વીય દળ. હવે સરેરાશ એટલે શું? તો આપણને ખબર જ છે સરેરાશ એટલે કોઈ પણ આપણે તમે ભણી ગયા ને મધ્યસ્થ ને મધ્યક ને ધોરણ 10 ની અંદર ગણિતની અંદર, તો તમે કંઈક સરેરાશ લેતા હતા. સરેરાશ કેમ લેતા હતા? તો ભાઈ જેટલા ડિજિટ હોય ને તમારી પાસે, જેટલી વેલ્યુ હોય, માની લો મારી પાસે કોઈ સમીકરણ છે તેની મને 5 વેલ્યુ મળે છે, તો 5 વેલ્યુનો સરેરાશ કેમ થાય? તો 5 વેલ્યુનો શું કરવાનો? સરવાળો કરવાનો. ભાગાકારમાં શું કરવાનું? કેટલી વખત વેલ્યુ છે? તો કે 5 વખત. તો ભાંગા શું કરી નાખવાના? 5. એ તમને જે વેલ્યુ મળે છે એને તમે સરેરાશ વેલ્યુ કહેતા હોય છે. એમાં અહીંયા પણ સરેરાશ પરમાણ્વીય દળ આવશે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. બહુ જ ઇઝી ટોપિક છે, જરા પણ અઘરો ટોપિક છે નહીં. એ સિવાય તમે ટેન્શન ન લેતા, જ્યારે પણ આપણે ક્લાસની અંદર ભણશું ત્યારે પણ હું આ ચેપ્ટર તમને ભણાવીશ જ, પણ થોડુંક સ્પીડમાં ચાલશે. ફોર એક્ઝામ્પલ હું કહું કે ભાઈ ચેપ્ટર જો આમ જોવા જાવ તો 15 દિવસથી પતતું, એની જગ્યાએ 7 દિવસમાં પતી જશે, કારણ કે એ રીતે ચેપ્ટર હાલશે. તમે જરા પણ ટેન્શન ન લેતા, જ્યારે પણ આપણે મળશું ત્યારે હજુ ડીપલી આનો અભ્યાસ કરવાનો છે. અત્યારે તમે આની વિશે 50 થી 60% નોલેજ મેળવો તો પણ ઘણું થઈ જશે ઓનલાઈન લેક્ચરની અંદર. એટલે ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો. બાકીના બધા સોલ્યુશન ત્યારે કરી નાખશું આપણે. અત્યારે થોડુંક જેટલું બી સમજાય એટલું ક્લિયર સમજજો. જઈએ આગળ. સરેરાશ પરમાણ્વીય દળ કોને કહેવાય? તેનો શરૂઆત કરે છે કે કુદરતી રીતે મળેલા તત્વો એક કરતાં વધારે સમસ્થાનિકો ધરાવતા હોય છે. મેં આની પહેલાંના લેક્ચરમાં તમને વાત કરી હતી સમસ્થાનિકો વિશે, કે આપણને ખબર છે ભાઈ કાર્બન તત્વ છે, પણ તમે કાર્બન તત્વ છે એ કેમ બનેલું છે? તો કાર્બન પણ 3 સભ્યોનું બનેલું છે. કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. આ 3 સભ્યો ભેગા થાય ને ત્યારે આખો એક કાર્બન બનતો હોય છે. એટલે અહીં કીધું છે કે કુદરતી રીતે મળતા તત્વો એક કરતાં વધારે શું ધરાવે છે? સમસ્થાનિકો. મેં સમસ્થાનિકોની વ્યાખ્યા તમને એવી આપી હતી, જેઓના પરમાણ્વીય ક્રમાંક સરખા પણ તેઓનું દળ જુદું જુદું હોય તો તેમને શું કહેવાય? એકબીજાના સમસ્થાનિકો કહેવાય. જ્યારે આપણે સમસ્થાનિકોનું અસ્તિત્વ અને તેની સાપેક્ષ ટકાવાર પ્રમાણને ધ્યાનમાં લઈએ તો તેના પરથી તત્વોના સરેરાશ પરમાણ્વીય દળ ગણી શકીએ છીએ. ઉદાહરણ તરીકે લીધું, મારી વાત સાંભળો વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખો એક વસ્તુ, તમને ખ્યાલ હોય ને તો આપણે હમણાં જો પાછળનું ટોપિક ભણ્યા હમણાં, એમાં આપણે કીધું ભાઈ કાર્બનનું દળ આપણે કેટલા ગ્રામ લેવાનું છે? 12 ગ્રામ. જોઈ આખા કાર્બનનું દળ છે ને 12 છે. 12 ગ્રામ ન બોલાય, કારણ કે હજી મેં તમને કીધું નથી કે મેં મોલમાં લીધું છે કે એક એટમ લીધો છે. હું એમ કહું મારી પાસે એક એટમ છે, એક એટમ એટલે કે એક પરમાણુ, તો ત્યાં હું 12 AMU બોલીશ. અને એમ કહું મારી પાસે મોલ, તો હું 12 ગ્રામ બોલીશ. એનો તમને તફાવત બહુ વ્યવસ્થિત રીતે શીખવાડીશ. અત્યારે તમે યાદ રાખો, આપણે હમણાં થયું હતું કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું હતું? 12 હતું ને? યાદ કરો, કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું લીધું હતું આપણે? 12 લીધું હતું. તો એ 12 કઈ રીતે મળ્યું? તો કાર્બનના 3 સભ્યો છે ને, મિનિંગ શું થયો? 3 સભ્યોના દળનો શું લીધો મેં? સરેરાશ લીધો ને, એ 12 છે. જો હમણાં પ્રૂફ કરીએ આપણે. કાર્બનના 3 સમસ્થાનિકો ધરાવે છે, આપણને ખબર છે, કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. આ 3 સભ્યો ભેગા થાય ને ત્યારે આખો કાર્બન બને. કેવો બને? આખો કાર્બન. હવે એમ કહ્યું કોઈ પરિવાર છે, તેમાં મમ્મી પપ્પા ભાઈ બહેન રહે છે, તો આખા પરિવાર કેમ બને? પરિવાર કેમ બને? તો પરિવાર આખું ફેમિલી થયું ને તમારું. ફેમિલી કેમ બને? તો ભાઈ મમ્મી પપ્પા ભાઈ બહેન બધા હોય ને તો ફેમિલી બને. એમ કાર્બન છે એ આખી ફેમિલી છે. કેમ બનશે? એના ફેમિલી મેમ્બર કોણ થયા? કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14. જો આ 3 ભેગા હોય ને તો જ એને ફેમિલી, એટલે ફેમિલી એટલે આખો કાર્બન ગણાય. એટલે કીધું છે કાર્બનના 3 સમસ્થાનિકો ધરાવે છે, તેમના દળ આપ્યા છે અને તેમની સાપેક્ષ પ્રચુરતા એટલે ટકાવાર પ્રમાણ આપ્યું છે. પરથી કાર્બનનું સરેરાશ તમે શું ગોતો છો? પરમાણ્વીય દળ. આપણે જો કાર્બનનું પરમાણ્વીય દળ આપણને યાદ છે કેટલું છે? 12 છે. તો 12 કઈ રીતે છે? આપણે જો પ્રૂફ કર્યું છે એનું. કારણ કે કાર્બન શું ધરાવે છે? સમસ્થાનિક. એવું જરૂર નહીં બધા તત્વો સમસ્થાનિક ધરાવે. બધા તત્વો સમસ્થાનિક ધરાવતા નથી. જો જેમ કે આપ્યું છે, પહેલા તમારા મગજમાં એટલી જ વસ્તુ હોવી જોઈએ. કાર્બન કેમ બને? તો આ 3 ભેગા થાય ને તો કાર્બન બને. જો કાર્બન 12, કાર્બન 30, કાર્બન 14. હવે કાર્બનની અંદર આનું કેટલા ટકા ભાગ રહેલો? તો જો આપ્યું 0.98%. આ પર્સન્ટેજ છે. ભાઈ મારી પાસે આખો કાર્બન છે, એની અંદર કાર્બન 12 કેટલા ટકા રહેલું છે? તો કે 0.98%.
કાર્બન 13 કેટલા ટકા રહેલું? તો 0.01%, બહુ ઓછું. જ્યારે કાર્બન 14 તો જો કેટલું ઓછું છે. તમે વિચાર કરો, આ -12 નો મિનિંગ શું થયું? તમને યાદ આવડતું છે? આનો મિનિંગ શું થાય? 2/10⁻². કેમ કે -12 છે તો છેદમાં આવે તો જો 10⁻12 કેમ થયું હોય? એ વેલ્યુ ક્યાં હોય? ખરેખર છેદમાં હોય. ક્યાં હોય? છેદમાં. લાને કેમ લખી શકો તમે? 2/10⁻12. 10⁻12 તો મેં શું થયું? 1ની પાછળ 10ની પાછળ કેટલા મીંડા? 12 મીંડા. એટલે શું કરવાનું? 2/10 પછી મીંડું એટલે કેટલા કરવાના? 10 પછી 12 મીંડા કરવાના. એટલે તમે 2 ને એટલા બધા વડે ભાંગો, એટલા % એટલે 0.00000000000 12 વખત 11 વખત 0 અને 2 એટલું %. એટલે બહુ ઓછું દળ ધરાવે છે. બહુ ઓછા % છે કોના? કાર્બન 14. એટલે એનો મિનિંગ કાર્બનની અંદર સૌથી વધુ ભાગ કોનો છે? કાર્બન 12નો. એનાથી ઓછો ભાગ કોનો છે? કાર્બન 13નો. એનાથી ઓછો ભાગ કોનો છે? કાર્બન 14નો. હવે સાપેક્ષ પ્રચુરતા એટલે એના ટકાવારી દૂર કરો. એનો મિનિંગ 100 વડે ગુણી નાખો તો શું થઈ જાય? 98% ભાગ રહેલો કોનો છે? કાર્બન ધરાવે છે. એમાંથી 1% ભાગ કોણ ધરાવે છે? કાર્બન 13. અને 2 × 10⁻10 જેટલો ભાગ કોણ ધરાવે છે? કાર્બન 14. આનું પરમાણુ દળ અંદાજિત આપેલું છે 12. આનું કેટલું થાય છે? 13.0035. આનું કેટલું થાય? 14.00317. હવે સરેરાશ પરમાણુ દળ કેમ ગણવું? જો આપ્યું છે સાપેક્ષ પ્રચુરતા છે ને ટકાવારી કન્વર્ટ કરો. ટકાવારી કન્વર્ટ કરો એટલે કેટલા ભાંગી નાખવાના? 100 વડે ભાંગી નાખો એટલે ટકાવારી કન્વર્ટ થઈ ગઈ. હવે શું કરવાનું? જો સાપેક્ષ પ્રચુરતા ગુણાકાર પરમાણુ દળ કર્યું છે, પ્લસ સાપેક્ષ પ્રચુરતા કાર્બન 13ની અને એનો ગુણાકાર કોને કરે? પરમાણુ દળ સાથે કરવાનો. જો કરેલો છે અહીંયા આ ટકાવારી સાથે, સોરી. ત્યારબાદ કાર્બન 14નો 2 × 10⁻12 ગુણ્યા 14 પર જો આ ત્રણેયના પેલા બંનેનો ગુણાકાર પ્લસ આ બંનેનો ગુણાકાર પ્લસ આ બંનેનો ગુણાકાર, તો તમને જવાબ મળશે. આ ઘરે કેલ્ક્યુલેશન કરી જોજો, બહુ ઇઝી છે. 12.011. અને યાદ કરો, આપણે કાર્બનનું દળ પણ કેટલું લેતા હતા? 12 ગ્રામ લેતા. થઈ ગયું પ્રૂફ અહીંયા. એટલે કહેવાનો મિનિંગ એવો છે કે સમસ્થાનિકો, જો કોઈ પરમાણુ હોય, કોઈ તત્વ હોય સમસ્થાનિક ધરાવતો હોય, એનો મિનિંગ ત્રણેય સમસ્થાનિકોનો સરેરાશ દળ છે ને એ આખા તત્વનું દળ છે. જેમ કે કાર્બનનું દળ આપણે જો યાદ કરો, 12 ધાર્યું હતું આગળ, ખબર હમણાં ભણ્યા ને લેક્ચરમાં કે કાર્બનનું પરમાણુ દળ તમારે કેટલું યાદ રાખવાનું છે? 12 યાદ રાખવાનું છે. તો 12 જો કઈ રીતે મળે? આ રીતે મળે. કારણ કે કાર્બન શું ધરાવે છે? સમસ્થાનિકો. જે સમસ્થાનિકો ધરાવતા હોય તેઓ સરેરાશ પરમાણુ દળ તરીકે આપણે ગણી શકીએ. જો આ સરેરાશ પરમાણુ દળ આપણે ગણ્યું. આ જ રીતે ફેરિકના પણ સમસ્થાનિક, જો ફેરિકના કેટલા સમસ્થાનિકો છે? ફેરિક 54, ફેરિક 56, ફેરિક 57. તો આ જો બધા ઉપરના દળ આપેલા. આ બધા શું છે? જો આ મારી વાત સાંભળો. જો આ 12 છે ને દળ થાય. આ એનું થાય દળ, આ એનું થાય દળ. કાર્બન છે તો કાર્બનનો પરમાણુ ક્રમાંક તો કેટલો થાય? 6. આનો પરમાણુ ક્રમાંક 6, આનો પણ 6 અને આનો પણ 6. તો ડેફિનેશન મેં તમને શું આપી હતી? જેઓના પરમાણુ ક્રમાંક સરખા પણ દળ કેવા હોય? જુદા જુદા દળ ધરાવે. એ જ રીતે અહીં જો ઉપર હોય દળ હોય. જો કાર્બનનું પેલા આ કાર્બનનો ફેરિકનો સમસ્થાનિક છે, દળ કેટલું છે? 54. આ ફેરિકના સમસ્થાનિક દળ કેટલું છે? 56. આનો દળ કેટલું છે? 57. ફેરિક હોય એનું પરમાણુ ક્રમાંક તો કેટલો? 26. આનોય 26 હોય, આનોય 26 ને આનોય 26. એટલે પરમાણુ ક્રમાંક સરખો પણ દળ ક્રમાંક કેવા? જુદા જુદા. એટલે એકબીજાને શું કહેવાય? સમસ્થાનિક. હવે જુઓ, ફેરિક 54 છે, કેટલા ટકા ધરાવે છે? ફેરિકમાં 5%. ફેરિક 56 છે, કેટલા ટકા ભાગ ધરાવે છે? ફેરિકની અંદર 90% ભાગ. અને જ્યારે ફેરિક 57 કેટલા ટકા ભાગ ધરાવે છે? તો 5%. તો તમને ખબર જ છે એનો ગુણાકાર શું કરવાનો? 5% ગુણ્યા 54 પ્લસ 90 ગુણ્યા 56 પ્લસ 5 ગુણ્યા 57 છેદમાં બધી વેલ્યુનો સરવાળો. સરેરાશ લેવી પડશે ને. એટલે સરેરાશ લઈ લીધી તો તમને કેટલું મળે છે? 55.95. જે આપણે યાદ કરો ફેરિકનો એટલો દળ લેતા હતા. ખ્યાલ છે? અહીં સુધીનું નોંધ આપી છે. આવત કોષ્ટકમાં જુદા જુદા તત્વોના દર્શાવેલા પરમાણુ દળ ખરેખર સરેરાશ પરમાણુ દળ જ છે. આગળ જઈએ આપણે તો તમને આવડ્યું છે સરેરાશ પરમાણુ દળ કોની માટે છે? એવા તત્વો જેઓ સમસ્થાનિકો ધરાવે છે. તો એને કઈ રીતે દળ મેળવવું? તો એનું દળ આ રીતે મેળવાય છે. તેઓનો સરેરાશ દળ લઈને આપણે શું કહીએ છીએ? એનું પરમાણુ દળ ફાઇન્ડ આઉટ કરતા હોઈએ છીએ. જે તમને બહુ ઇઝી આવડી ગયું છે. તો આગળ જઈએ આપણે. આણ્વીય દળ. જો આ પણ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આણ્વીય દળ ગણતા તમને આવડવું જોઈએ.
હવે ખબર પડી જશે કે આણ્વીય દળ એટલે શું. અણુનું દળ એને આણ્વીય દળ કહેવાય. ઓલું પરમાણુનું દળ હતું. પરમાણુ એટલે એકલો હોય, અણુ એટલે જોડકામાં હોય, તેને અણુ બોલાય. ખબર ને? અણુ વિશે તમને ખ્યાલ છે. એક કરતાં વધારે પરમાણુ જોડાયેલા હોય તેને શું કહેવાય? અણુ કહેવાય. એક કરતાં વધારે પરમાણુ જોડાયેલા તેને શું કહેવાય? અણુ કહેવાય ને. હું એમ કહું મારી પાસે Cl2 છે તો અણુ થઈ ગયો. શું થઈ ગયો? અણુ. એમ કહું HCl તો એને પણ શું બોલાય? અણુ બોલાય. કારણ કે એની અંદર એક કરતાં વધારે શું છે? પરમાણુ છે. જો કીધું છે અણુમાં રહેલા પરમાણુઓના પરમાણુ દળનો ઉપયોગ કરીને તમે શું મેળવી શકો છો? આણ્વીય દળ. અણુનું આણ્વીય સૂત્ર એટલે કે અણુસૂત્ર જાણતા હોઈએ તો તેમાં રહેલા પરમાણુની સંખ્યાને તેના પરમાણ્વીય દળ વડે ગુણી તેમના સરવાળો કરતા આણ્વીય દળ મળે છે. જો ઉદાહરણ તરીકે આપવું તો તમને વધુ સમજાશે. જેમ કે આપણે કીધું H2O નું, પહેલા તો H2O અણુ છે કે પરમાણુ? મને જવાબ આપો તમે બધા વિદ્યાર્થી મિત્રો. તમારા મગજમાં તમે વિચારો, H2O અણુ કહેવાય કે પરમાણુ કહેવાય? રાઈટ, અણુ કહેવાય. શું કામ અણુ કહેવાય? તેની અંદર એક કરતાં વધારે પરમાણુઓ છે. કેટલા પરમાણુઓ છે એમ પૂછું તો પરમાણુની સંખ્યા પૂછું તો 3. કેમ? હાઇડ્રોજનના 2 પરમાણુ છે ને. જો H2 એટલે હાઇડ્રોજનને કેટલી વખત છે? 2 વખત. હાઇડ્રોજન પ્લસ હાઇડ્રોજન એટલે ત્યાંના કેટલા પરમાણુ થયા? 2 પરમાણુ પ્લસ એકોનો પરમાણુ ઓક્સિજન એટલે ટોટલ પરમાણુની સંખ્યા 3. પણ તત્વ કેટલા? 2. કોણ કોણ? હાઇડ્રોજન ને ઓક્સિજન. તો આનું દળ ગોતવું છે. એટલે આને પહેલા તો શું બોલાય? અણુ બોલાય. અણુનું દળ ગોતે શું કહેવાય? આણ્વીય દળ. એટલે ગોતું છે ને. જો કઈ રીતે મેળવવાનું જો સમજી જોજો એકવાર, બહુ ઈઝી છે. હવે હાઇડ્રોજન કેટલા રહેલા છે આ સૂત્રનો? હાઇડ્રોજન કેટલી વખત છે? 2 વખત. એટલે મેં હું લખ્યું 2 કૌંસમાં કોનું દળ લખવાનું? તો કે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ પ્લસ ઓક્સિજન કેટલી વખત છે? 1 વખત. એટલે મેં હું લખ્યું 1 કૌંસમાં લખવાનું ઓક્સિજનનું પરમાણ્વીય દળ. હવે યાદ કરો હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું છે? 1 U છે. એટલે મેં હું લખ્યું 2 કૌંસમાં 1 U પ્લસ 1 ઓક્સિજનનો એકડો. ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું છે? 16 U. એટલે હું કીધું 2 ગુણ્યા 1 એટલે 2 પ્લસ 1 ગુણ્યા 16 એટલે 16 એટલે 2 પ્લસ 16 એટલે 18. એનો મિનિંગ પાણી છે, H2O છે, એનું આણ્વીય દળ કેટલું થાય? 18 U થાય. એ જ રીતે સુક્રોઝ. સુક્રોઝ એટલે ખાંડ. ખાંડનું સૂત્ર શું થાય? C12 H22O11. તો આમાં હું કહું કે પરમાણુ કેટલા? 3. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. આનું દળ શોધવાનું કહો તો કઈ રીતના ગોતવાનું? કાર્બન કેટલી વખત છે? 12 વખત. એટલે મેં શું લખ્યું? 12. કૌંસમાં કોનું દળ લખવાનું? કાર્બનનું દળ પ્લસ હાઇડ્રોજન કેટલી વખત આપ્યા છે? 22 વખત. તો બહાર હું લખ્યા મેં 22. કૌંસમાં લખવાનું હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ પ્લસ ઓક્સિજન કેટલી વખત આપ્યા છે? 11 વખત. કૌંસમાં લખવાનું ઓક્સિજનનું પરમાણ્વીય દળ. હાલો, 12 અહીં 12 મૂક્યા. શું કામ? કેમ કે કાર્બનની સંખ્યા આ સૂત્ર અંદર કેટલી વખત છે? 12 વખત. પ્લસ કાર્બનનું પરમાણુ દળ યાદ કરો, મેં તમને રેડ માર્ક કર્યો તો કેટલું છે? 12 છે પ્લસ 22. કૌંસમાં 1 શું કામ મૂક્યો? કારણ કે હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું છે? 1 છે પ્લસ 11. આ 16 શું કામ મૂક્યા? કારણ કે ઓક્સિજનનું ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું છે? 16. એમાં ઓક્સિજન કેટલી વખત આપ્યા છે? 11 વખત. એટલે 16 ગુણ્યા શું કરવાના? 11. આ ત્રણેય ગુણાકાર કરીને સરવાળો કરો તમને મળશે 342. વિદ્યાર્થી મિત્રો, આવડ્યું કે ના આવડ્યું? જેમ કે તમને ઉદાહરણ આપ્યું છે મેં, ગ્લુકોઝ. ગ્લુકોઝ કોને કહેવાય? C6H12O6 નો અણુનું આણ્વીય દળ ગણો. કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજનના પરમાણુ તમે દળ અનુક્રમે આપ્યા પાય. કાર્બનનું 1 કાર્બનનું દળ કેટલું? 12. 1 હાઇડ્રોજનનું દળ કેટલું? 1. 1 ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું? તો કે 16. તો અહીં જુઓ કાર્બન કેટલી વખત? 6 વખત. એટલે 6 કૌંસમાં કાર્બનનું પરમાણુ દળ પ્લસ હાઇડ્રોજન કેટલી વખત છે? 12 વખત. કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણુ દળ પ્લસ ઓક્સિજન કેટલી વખત આપ્યા? 6 વખત. કૌંસમાં ઓક્સિજનનું પરમાણુ દળ. જો 1 નું 12 છે એમાં કેટલી વખત? 6 વખત છે. એટલે 12 ગુણ્યા 6 એટલે 6 કૌંસમાં કોનું દળ મૂક્યું? કાર્બનનું પ્લસ હાઇડ્રોજન કેટલી વખત છે? 12 વખત. 1 હાઇડ્રોજનનું દળ કેટલું હોય? 1. ઓક્સિજન કેટલી વખત છે સૂત્રમાં? 6 વખત. એટલે મેં 6 મૂક્યા. એક ઓક્સિજન પરમાણુ દળ કેટલું હોય? 16. સિમ્પલ વસ્તુ છે. જો 1 નું 16 છે તો અહીં કેટલા હાઈ ઓક્સિજન? 16 છે. એટલે 16 ગુણ્યા શું કરવો પડે? 6. આ બધાને સરવાળો કરો એટલે 180 થાય. 180 U આણ્વીય દળ કોનું થાય? ગ્લુકોઝનું થાય. તમને આવડ્યું? આણ્વીય દળ ગોતતા કાંઈ નહીં કરવાનું. તમને આ સૂત્ર આપી દે, તેની બધી પરમાણુ સંખ્યા લઈ
અને બધા પરમાણુનો દળ તમને આવડતો હોય તો પહેલા પરમાણુ દળનો અને તેની સંખ્યાનો ગુણાકાર કરી બીજાના પરમાણુનો દળ અને પરમાણુ સંખ્યાના ગુણાકારના સરવાળા કરી નાખો તો તમને શું મળી જાય? આણ્વીય દળ. જે તમને આપ્યું છે અહીંયા આણ્વીય સૂત્ર જાણતા હોય તો તેમાં રહેલા પરમાણુની સંખ્યાને તે પરમાણુના પરમાણુ દળ વડે ગુણી તેમનો સરવાળો કરતા આણ્વીય દળ મળે છે. તમને આવડી ગયું છે અહીં સુધીનું. આગળ જઈએ. સૂત્રદળ. સૂત્રદળ એક એ જ વસ્તુ છે. આણ્વીય દળ છે એ સૂત્રદળ છે, એ જ રીતે મેળવવાનું, પણ ડિફરન્સ બહુ નાનો એવો છે. જે ડિફરન્સ તમને સમજાવું, જો જેમ એક્ઝામ્પલ લઈને સમજાવીએ, NaCl જેવા આયનીય પદાર્થ, NaCl આયનીય પદાર્થ એટલે આનું વિભાજન કરો તો Na પ્લસ મળે ને Cl શું મળે? માઇનસ. તેમના બંધારણીય એકમ તરીકે સ્વતંત્ર અણુ ધરાવતો નથી, કારણ કે NaCl છે ને એ ત્રિપરિમાણીય ગોઠવણીમાં જોડાયેલો હોય. તેની અંદર એક NaCl ના હોય, એક સોડિયમ છે બીજા 6 ક્લોરીન સાથે અટેચ થયેલો હોય, એક ક્લોરીન બીજા 6 સોડિયમ સાથે, એમ હરેક સોડિયમ બીજા 6 ક્લોરીન સાથે, પાછા હરેક ક્લોરીન બીજા 6 સોડિયમ સાથે, એટલે એ આખો ત્રિપરિમાણીય રચના છે. એ ઘણા બધા NaClના અણુ સાથે જોડાયેલો છે, એટલે ત્યાં આપણે સૂત્ર દળ લેશું. આવા સંયોજનો ધનાયન Na+, ઋણાયન Cl- ત્રિપરિમાણીય રચનામાં ગોઠવાયેલા હોય છે. તેમાં દરેક Na+ ની આસપાસ કેટલા ક્લોરીન હોય? 6 Cl- અને દરેક ક્લોરીનની આસપાસ 6 સોડિયમ ગોઠવાયેલા હોય છે. જો આવી ગોઠવણી હોય, આનું ઉપાધિ ન કરતા વિદ્યાર્થી મિત્રો, આની હું તમને બોર્ડ ઉપર આકૃતિ વ્યવસ્થિત દોરી દઈશ અને તમને શીખવાડીશ કે કઈ રીતે જોડાયેલા હોય. આ આખી ત્રિપરિમાણીય રચના છે, જેને તમે કહો છો ઇંગ્લિશમાં 3 ડાયમેન્શન, જેને તમે કોઈ બુકમાં દોરી ન શકો, તેને આપણે ઇમેજિન કરવી પડે વસ્તુ. કહેવાનો મિનિંગ એવો છે, સૂત્રદળ એટલે કઈ છે, કારણ કે આની અંદર તમે ચોક્કસ NaCl ન લઈ શકો, કારણ કે આની અંદર Na હોય એ બીજા 6 ક્લોરીન સાથે અટેચ થયેલો હોય, હરેક ક્લોરીન માઇનસ બીજા 6 સોડિયમ પ્લસ સાથે અટેચ થયેલો હોય. એટલે અહીંયા યુઝ શું કરવાનું? આ સૂત્ર યુઝ કરવાનું, NaCl. એટલે આનું દળ ગોતી નાખો NaCl નો, તેને શું બોલાય? સૂત્ર દળ. જો કીધું છે આયનીય પદાર્થ માટે આણ્વીય દળને બદલે હું વર્ડ્સ વાપરવાનો? સૂત્ર દળ. ખાલી સિમ્પલ વસ્તુ યાદ રાખવાનું, આપણે આયનીય પદાર્થ હોય ને એને આપણે આણ્વીય દળ નહીં બોલવાનું. બોલવાનું ખાલી સૂત્ર દળ, બીજું કાંઈ છે. જો NaCl નું આણ્વીય દળ ન લખ્યું, ત્યાં લખ્યું સૂત્ર દળ. કેમ મેળવવાનું? સોડિયમનું પરમાણ્વીય દળ પ્લસ ક્લોરીનનું પરમાણ્વીય દળ. જો ઓલામાં કરતા એ જ કર્યું. સોડિયમનું કેટલું છે? 23. ક્લોરીનનું કેટલું છે? 35.5. શું કર્યું? 58.35. જો સરવાળો જ કર્યો ને. જેમ આણ્વીય દળમાં શું કરતા હતા? પરમાણ્વીય દળોનો સરવાળો, એમ અહીંયા શું કર્યું? પરમાણ્વીય દળનો સરવાળો. ખાલી સિમ્પલ નામ બદલી ગયું, સૂત્ર દળ થઈ ગયું. કોની જગ્યાએ? આણ્વીય દળની જગ્યાએ. કારણ કે આમાં ઘણા બધા ક્લોરીન પણ રહેલા છે ને ઘણા બધા સોડિયમ પણ રહેલા છે, એટલે તમે કોઈ એક સ્વતંત્ર અણુ ન મળે, એટલે આપણે એનો સૂત્રનો યુઝ કર્યો અને શું ગોઈતું? તેનું આણ્વીય દળ. એટલે તેનું નામ શું લખ્યું આપણે? સૂત્ર દળ. સૂત્ર પરથી દળ ગોઈતું એટલે તેનું નામ આપ્યું સૂત્ર દળ. બીજું કાંઈ છે નહીં, રીત ઈ જ છે. કોની રીત? આણ્વીય દળ મેળવવાની. એટલે આ બધું સામાન્ય કન્ફ્યુઝન ભેગી થશે, એટલે ખાસ આને વ્યવસ્થિત ક્લિયર કરજો વિદ્યાર્થી મિત્રો. અને આમાં કોઈ ડાઉટ હોય તો એની ટાઈમ હું તમને સોલ્યુશન પકડી દઈશ. અને આમાં ઉપાધિ બહુ ન કરતા, આ બધું જ એક વખત હું તમને ફરીવાર રિવિઝન કરાવડાવવાનો છું. જ્યારે પણ આપણે લેક્ચર ક્લાસમાં ભેગા થશું ત્યારે ખાસ બધું રિવિઝન કરાવડાવીશ, એટલે એની ઉપાધિ કરતા નહીં. તો આજના લેક્ચર આપણે અહીં સુધી રાખશું.